તો એકવાર ફરીથી ખેડૂતોની લોકપ્રિય ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો। તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણવાના છીએ, જેમાં સૌથી પહેલી માહિતી છે કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના, તેમજ કૃષિ મંત્રીની 19મા હપ્તાની તારીખ જાહેર। ત્યારબાદ રાજ્યમાં મગફળીના ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી, આ યોજનામાં પૈસા ડબલ, તેમજ સોના ચાંદીની ચમકી ઘટી, ભાવમાં કડાકો, ગુજરાતમાં મંદી અંગે મોટી જાહેરાત, તેમજ સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ, તેમજ 300 યુનિટ મફત ફ્રી વીજળી। તો આ તમામ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો, તે આપણે આજની વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો આજની સૌથી પહેલી મહત્વની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના। સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે। સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમની પાક સીધા જ ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે PTIના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે ગુસ્સામાં લગભગ 400 ખેડૂતોની સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલથી ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે। તો આ ખૂબ જ સરસ મહત્વની માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે કૃષિ મંત્રીની 19મા હપ્તાની તારીખ જાહેર। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 19મા હપ્તા વિશે જાણકારી આપતા કહ્યું છે કે તે 24 ફેબ્રુઆરીએ જમા થશે। પટનામાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજસિંહે આ જાહેરાત કરી હતી દોસ્તો। અને PM કિસાન સન્માન નિધિ યોજનાના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી મૂકવામાં આવી નથી। ત્યાં હજુ 18મા હપ્તાની જ તારીખ નજર આવી રહી છે દોસ્તો। તેથી શિવરાજસિંહે જે આ નિવેદન આપ્યું છે કે 24 ફેબ્રુઆરીએ તમામ ખેડૂતો છે તેમના ખાતામાં 19મા હપ્તાની રકમ જમા થશે, તો જોવા જેવી બાબત છે દોસ્તો કે 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરીએ જમા થાય છે કે નથી થતો। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ આવી ગઈ છે આપસોની સામે। તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી। રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી 6700 કરોડની મગફળી ખરીદી થઈ અને રાજ્યમાં 2.98 લાખ ખેડૂતો પાસેથી ખરીદી થઈ છે, જેમાં કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે મગફળીની ટેકાના ભાવે રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આ યોજનામાં પૈસા ડબલ। સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે। આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હતા, પરંતુ હવે તે 115 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસે જઈ અને આપે આ બાબતનું ફોર્મ ભરવાનું રહેશે। તો આ ખાસ મહત્વપૂર્ણ સ્કીમ છે, તમામ ખેડૂતો માટે આવી ગઈ છે। જેઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે પોસ્ટ ઓફિસમાં આ સ્કીમનું ફોર્મ ભરી શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સોના ચાંદીની ચમક ઘટી, ભાવમાં કડાકો। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સની એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 300 રૂપિયા ઘટીને 80,048 રૂપિયા થઈ ગયો છે। અગાઉ તે 80,348 રૂપિયા હતો। તો ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાંદી છે તે 1355 રૂપિયા ઘટીને 89,856 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે। અગાઉ ચાંદીની કિંમત 91,211 રૂપિયા હતી। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં મંદી અંગે મોટી જાહેરાત। સુરતની શાન કહેવાતા હીરા ઉદ્યોગને મંદીનો માર હવે ઝેલી શકે તેમ નથી। અનેક કારીગરો છે તે બેકાર બન્યા છે। ઘણા રત્ન કલાકારોએ સુરત છોડી અને ગામડે જઈને ખેતી કરવા લાગ્યા છે, તો નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે। અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે। આવા હીરા ઉદ્યોગમાં આવેલી મંદી મુદ્દે સાંસદ ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન છે તે સામે આવ્યું છે। ગોવિંદ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડ મંદી માટે કારણભૂત ગણાવ્યા છે। ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે હીરા મંદી લેબગ્રોન ડાયમંડના કારણે આવી છે। ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો ટનના ભાવે વેચાશે। લેબગ્રોનનું બહુ જ મોટું માર્કેટ છે।
ભવિષ્યમાં બધી જગ્યાએ લેબ ગ્રોન ડાયમંડ જ દેખાશે। અત્યાર સુધીમાં હીરા ઉદ્યોગમાં 10 વખત મંદી આવી છે। દર વખતે થોડા સમયમાં મંદી પૂર્ણ થઈ જાય છે, પરંતુ આ વખતે મંદી અલગ જ છે। 2 વર્ષથી ચાલી રહી છે આ મંદી, તેથી હવે આ મંદી છે તે પૂર્ણ થશે કે નહીં થાય। તેથી ગોવિંદભાઈ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે કે લેબ ગ્રોન ડાયમંડ છે તેના કારણે આ મંદી છે તે આવી રીતના આવી છે। તો દોસ્તો, આપના મતે શું છે? મંદી શા કારણે આવી છે? આપ કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો અર્થ દેશના વૃદ્ધાશ્રમોને અપડેટ કરવા સાથે તેમને વ્યોસ્ત્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવે છે। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે 300 યુનિટ મફત ફ્રી વીજળી। સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના છે તેની શરૂઆત કરી છે। આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારે દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો હેતુ છે। આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે। સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા બિલ આવશે જ નહીં। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે 300 યુનિટ મફત વીજળી છે તે આપવામાં આવે છે સોલાર પેનલ લગાવ્યા બાદ। તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણી આજની હતી। આ માહિતી છે દોસ્તો તે આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।